ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12ની અંદર આપણે લાસ્ટમાં યુનિટ 2 કમ્પ્લીટ કર્યો અને તેમાં આપણે શોર્ટ નોટ્સનો પણ અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે એના જે કેટલાક ક્વેશ્ચન આન્સર છે તેની આપણે વાત કરીશું કે જે પેરેગ્રાફવાળા ક્વેશ્ચન આન્સર હોય તે પણ તમને એક્ઝામની અંદર પૂછાશે. તો ભાઈ એ કઈ રીતના ક્વેશ્ચન્સ હોય છે અને આન્સર કઈ રીતે લખવાનો હોય છે તેની આપણે થોડીક આજે ચર્ચા કરીશું. તો જુઓ, આની અંદર તમને એક્ઝામની અંદર તમને 10 માર્ક્સના ક્વેશ્ચન આન્સર પૂછાય છે, બરાબર, જે પેરેગ્રાફ આપેલા હોય છે તે, અને તે તમારે વ્યવસ્થિત રીતે એના આન્સર બનાવીને લખવાના હોય છે. તો જો આપણે એને થોડો અભ્યાસ કરીએ. જુઓ, ફર્સ્ટ પેરેગ્રાફ જે છે તે માર્ચ 2019માં પૂછાયો છે બોર્ડની પરીક્ષામાં. ધ એપલ ઓર્ચર્ડ એન્ડ weeping willows stand green and beautiful at our old farm, where Walt sketch his first animals. I recall how Walt and I would snuggle together in bed and hear the hunting whistle of a locomotive passing in the night. Our uncle Mike was an engineer and he would blow his whistle, one long and one short, just for us. Okay. તો જુઓ, અહીંયા જે ક્વેશ્ચન છે તે જુઓ, વેર ડીડ વોલ્ટ સ્કેચ ઇઝ ફર્સ્ટ એનિમલ્સ, કે ભાઈ વોલ્ટ જે હતા તેમણે તેમના ફર્સ્ટ એનિમલ જે છે તે તેમને વેર એટલે કે ક્યાં સ્કેચ કર્યા હતા, ક્યાં દોર્યા હતા. તો જુઓ, હવે એનો આન્સર શું લખાય છે આપણે ખ્યાલ જ છે, બરાબર, કે ભાઈ એમના જે વીપિંગ વેલોઝ જ્યાં હતા, એમના જે ખેતર જે હતા ત્યાં આગળ એમને પહેલું ચિત્ર દોર્યું હતું. વોલ્ટ સ્કેચ, જો હવે અહીંયા ક્વેશ્ચન જે છે એની અંદર ડીડ લખ્યો છે એટલે આપણે જે ક્રિયાપદ હોય એનું ભૂતકાળનું રૂપ આપણે લખવું પડે. Walt scratched his first animals in the apple orchard and weeping willows. બરાબર. પછી જો બીજો ક્વેશ્ચન જુઓ. For whom would Uncle Mike blow his whistle? કે ભાઈ અંકલ માઇક કોના માટે વિસલ કરતા હતા? તો એ જ એમને બંને ભાઈઓ માટે જ. અંકલ માઇક બ્લ્યુ, જો બ્લોનું પણ અહીંયા બરાબર, બ્લો અહીંયા પાસ્ટ ટેન્સમાં આન્સર આપ્યો છે બ્લ્યુ. અંકલ માઇક બ્લ્યુ હિઝ વિસલ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર રોય. બરાબર, વોલ્ટ અને તેમના ભાઈ રોય માટે તેઓ વિસલ વગાડતા હતા. હવે અહીંયા આ પેરેગ્રાફની અંદર આપણે જોયું કે કશે વોલ્ટનું નામ આવે છે પણ રોયનું નામ નથી આવતું. બરાબર, આપણે ખ્યાલ હોવો જોઈએ કે આ જે લેસન જે છે તે રોય દ્વારા લખવામાં આવ્યો છે, બરાબર. એટલે એમનું નામ અહીંયા આપીને પણ આપણે એના આધારે આપણે લખવું પડે. આપણે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એમના ભાઈનું નામ જે છે તે રોય છે, ભલે આ પેરેગ્રાફમાં નથી આપ્યું, બરાબર. એટલે આન્સર અહીંયા આપણે શું લખી શકીએ કે ભાઈ અંકલ માઇક બ્લ્યુ હિઝ વિસલ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર રોય. બરાબર. આ જે ક્વેશ્ચન આન્સર હોય છે એની અંદર શું હોય છે કે મોટે ભાગના સ્ટુડન્ટ્સને એવું હોય કે ભાઈ આ વસ્તુ તો આપણને આવડી જ જાય, એમાં કંઈ એવું પ્રોબ્લેમ નથી હોતો. પણ જ્યારે તમે ખરેખર આન્સર એને લખો, બરાબર, તો એ તમારા આન્સર પરફેક્ટ લખાતા ઓછા હોય છે, કારણ કે એની તમે પ્રેક્ટિસ જ નથી કરી હોતી, બરાબર. એટલે તમે એની જો થોડીક પ્રેક્ટિસ કરો કે ભાઈ આના ક્વેશ્ચન આવા છે અને આન્સર કઈ રીતે લખાશે તો એ પરફેક્ટલી આપણા આન્સર સાચા પડે અને 10માંથી 10 માર્ક્સ આપણને મળી શકે. આપણે શું કરીએ છીએ કે હા ભાઈ આ વસ્તુ તો આપણને આવડે જ છે એટલે આપણે પેરેગ્રાફમાંથી કંઈ પણ રીતે જવાબ શોધીને લખી નાખીએ, પણ એ એવું નથી હોતું કે એ સાચા જ હોય છે. એની પરફેક્ટ મેથડ એની હોવી જોઈએ, બરાબર. એટલા માટે આ વસ્તુની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. હવે જો, પીપલ constantly mention his name as if he were still alive. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. બરાબર. પછી જો, and when this happens, I personally realize that it was something he himself had planned. For my imaginative, industrious brother left enough projects in progress to keep the rest of us busy as many years. તો જુઓ, આ જે પેરેગ્રાફ છે એ પણ સાયન્સની અંદર માર્ચ 2019માં પૂછાયો હતો. તો જો ક્વેશ્ચન શું કહે છે કે હાઉ ડુ પીપલ ટોક અબાઉટ વોલ્ટ, લોકો વોલ્ટ વિશે શું વાત કરતા હતા, બરાબર. તો કેવી રીતે વાત કરતા હતા કે ભાઈ જાણે તે પોતે જ જીવિત હોય, બરાબર ને, કે
અહીંયા એ જ વસ્તુ આપી છે આપણને. જો પીપલ ટોક અબાઉટ વોલ્ટ એઝ ઇફ હી વેર અલાઇવ. અહીંયા આપ્યું જ છે કે પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વેર અલાઇવ. અને જો આ જે લખ્યું છે એઝ ઇફનો ઓબ્જેક્ટ થયો છે, બરાબર, એટલે અહીંયા સપોઝ કરવામાં આવે છે, ધારવામાં આવે છે, એટલા માટે અહીંયા હી સાથે વેર લખાયું છે, બરાબર. પીપલ ટોક અબાઉટ વોલ્ટ એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ. પછી જો સ્ટેટ ટુ વર્ડ્સ ડિસ્ક્રાઇબ ફોર વોલ્ટ, કે ભાઈ વોલ્ટ માટે ડિસ્ક્રાઇબ થયા હોય, જે વસ્તુ વોલ્ટને ડિસ્ક્રાઇબ કરતી હોય એવા બે શબ્દો લખો. ધ વર્ડ્સ આર ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ, બરાબર ને, અહીંયા લખ્યું જ છે ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. ઓકે, ચાલો જુઓ હવે આગળનો પેરેગ્રાફ. હવે જો આ પેરેગ્રાફ જે છે તે માર્ચ 2018 પૂછાયો હતો. As far back as I can remember, Walt was drawing. The first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. તો જુઓ ક્વેશ્ચન શું પૂછ્યો છે અહીંયા કે હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ હિઝ સ્કેચ, કે વોલ્ટ એ સ્કેચ દ્વારા કેટલા રૂપિયાથી કમાયો હતો. તો વોલ્ટ અર્ન અ નિકલ, બરાબર, નિકલ એટલે 5 સેન્ટ કોઈન. હવે સેન્ટ જે છે તે ડોલર કરતાં પણ નાની અમાઉન્ટ છે, બરાબર. જે આપણે ધારો કે એમ એવું કહીએ કે રૂપિયા કરતાં પૈસા ઓછી અમાઉન્ટ કહેવાય, નાની અમાઉન્ટ કહેવાય, એવી રીતે ડોલર કરતાં સેન્ટ જે છે તે નાની અમાઉન્ટ કહેવાય. વોલ્ટ અર્ન અ નિકેલ ફ્રોમ હિઝ સ્કેચ, બરાબર ને. પછી જુઓ where did Walt start animated company? Walt started animated company in Kansas City. બરાબર, અહીંયા આપ્યું છે how did Walt earn his first money? તો એ જ વસ્તુ જો હવે અલગ રીતે પૂછાય છે. Walt earned his first money for sketch of his neighbor's horse, બરાબર ને, કે તેમના જે નેબરના જે હોર્સ હતા એમના સ્કેચ કરવા માટે તેમણે પહેલી વાર એમને એવી રીતે પૈસા કમાયા હતા, કે નેબરનો જે હોર્સ હતો, ઘોડો હતો, તેનો એમને પહેલી વાર સ્કેચ બનાવ્યો હતો અને તે સ્કેચ બનાવવા માટે તેમને 5 સેન્ટ મળ્યા હતા, બરાબર. Where did Walt study cartooning? વોલ્ટે કાર્ટૂનિંગનો અભ્યાસ ક્યાં કર્યો હતો? તો વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, કે ભાઈ વોલ્ટે શિકાગોની અંદર તેમણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો, બરાબર. ચલો પછી આગળ વધીએ. આપણે જે ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ્સ છે તેની જ આપણે વાત કરી રહ્યા છીએ. જો આપણે જુલાઈ 2018માં પેરેગ્રાફ પૂછાયો છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. To the writers, producers and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. To the bankers who financed us, I'm sure he seemed like a wild man, hell-bent for bankruptcy. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. તો જુઓ અહીંયા શું આપ્યું છે, વોટ ડુ ધ રાઇટર એન્ડ પબ્લિશર્સ થિંક અબાઉટ વોલ્ટ, કે રાઇટર અને પબ્લિશર્સ જે હતા તેમના વિશે શું વિચારતા હતા. તો જો અહીંયા આપ્યું છે ને કે ભાઈ he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. તો જો the writer and publishers think that Walt is a genius with an extraordinary ability to add an extra stroke of imagination to any story idea, બરાબર ને. પછી જો ધ બેન્કર્સ થિંક ડેટ વોલ્ટ, બેન્કર્સ શું વિચારતા હતા, બરાબર. તો અહીંયા લખ્યું છે કે ભાઈ વાઇલ્ડ મેન હેલ બેન્ટ ફોર બેન્કરપ્ટી, કે ભાઈ ધ બેન્કર્સ થિંક ડેટ વોલ્ટ ઇઝ અ વાઇલ્ડ મેન હેલ બેન્ટ ઓફ બેન્કરપ્ટી, બરાબર, કે ભાઈ એક એવા ખૂબ જ વિચારશીલ એવા વ્યક્તિ કે જેમને બેન્કરપ્ટી એટલે કે નાદારીની બિલકુલ એમને બીક હતી નહીં. પછી જો વોલ્ટ વોઝ અ જીનિયસ. હાઉ? વોલ્ટ કેવી રીતે જીનિયસ હતા?
તો જો અહીંયા એવું લખ્યું છે ને કે ભાઈ જીનિયસ શા માટે કહેવામાં આવે કે તેઓ કંઈ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી જે છે એવી એબિલિટી એમની અંદર હતી કે જે કોઈ પણ ઇમેજિનેશનની અંદર તેઓ ઉમેરતા હતા. તો જો વોલ્ટ વોઝ અ જીનિયસ, he had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. બરાબર. પછી જો વોલ્ટ વોઝ અ સ્પેશિયલ પર્સનાલિટી ટુ ડિફરન્ટ મેન. બરાબર કે ભાઈ વોલ્ટ જે હતા તે અલગ વ્યક્તિત્વ હતા. હાઉ વોલ્ટ વોઝ અ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી ટુ ધ millions of people who watched his TV show. He was a wild man, hell-bent for bankruptcy. To the bankers who financed him, and he was an amazing kid brother. બરાબર. Full of impractical dream. એમની અંદર ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ ઘણા બધા હતા. ઇમ્પ્રેક્ટિકલ કોને કહેવાય કે ભાઈ જે અવ્યવહારિક હોય તેવા, કે જે લોકો ઘણા બધા એવું વિચારતા હોય કે ભાઈ આ વસ્તુ પોસિબલ છે જ નહીં. બરાબર. એવા ડ્રીમ્સ તે ઘણા જોતા હતા. ટુ હિઝ બ્રધર રોય ડિઝની. બરાબર. અને એ વસ્તુ જે હતું તેમના બ્રધર રોય ડિઝની માટે તેઓ વિચારતા હતા કે ખૂબ જ અમેઝિંગ એવા કિડ બ્રધર હતા કે જેમની અંદર ઘણા બધા ઇમ્પ્રેક્ટિકલ હોય એવા ડ્રીમ્સ તેઓ જોઈ રહ્યા હતા. બરાબર. ચાલો. In other days I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men, but now through new got knowledge which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. તો જુઓ અહીંયા આપણને એક આપણી જે પોએમ આપણે જોઈ રીડ ટુ એની સ્ટાન્ઝા એનો આપ્યો છે. બરાબર. અને એ સ્ટાન્ઝા પરથી આપણે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો આપણે સમજી ગયા છે આ વસ્તુ. બરાબર. પણ છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ હુઝ પેન. કે ભાઈ પહેલાંના દિવસોની અંદર હું એક પોએટ હતો કે જેમની પેન દ્વારા ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ. કે ભાઈ અસંખ્ય ગીતો બનાવવામાં આવ્યા હતા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. બરાબર. લોકોના હૃદય જીતવા માટે. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ. પણ હવે એક નવા જ મેળવેલા જ્ઞાન દ્વારા વિચ આઈ હેડ નોટ સો લોંગ. કે જે જ્ઞાન મને પહેલાં હતું નહીં. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ. બરાબર. કે હું એક કવિ થવાનો મટી ગયો છું. એટલે કે હવે હું કવિ રહ્યો નથી. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ. કે ભાઈ હું એક ગીત બનવાનું જ શીખી ગયો છું. બરાબર. તો અહીંયા જે આપણને આપ્યું છે તે શું છે કે ભાઈ આની અંદર કવિને એવું હોય છે કે બરાબર કે ભાઈ જ્યારે બહુ જ બધા ગીતો લખતા હતા. બરાબર. ત્યારે એની અંદર એમને બહુ જ વધારે શું હતું કે હા ભાઈ હું તો ખૂબ જ સારો કવિ છું, હું ઘણા બધા ગીતો કવિતાઓ લખી શકું છું. પણ જ્યારે એમને છેલ્લે જ્ઞાન થયું કે નહીં ભાઈ ભગવાનની બનાવેલી હું પણ એક ગીત જ છું. બરાબર. તો જો હવે એના આપણે ક્વેશ્ચન્સ જોઈએ, કારણ કે તમને સ્ટાન્ઝાની અંદરથી ક્વેશ્ચન આન્સર લખવાના થોડા ઘણી વાર ડિફિકલ્ટ પડતા હોય છે. એટલા માટે હું આ વસ્તુ કરી રહ્યો છું કે તમને આ વસ્તુ પણ કદાચ હમણાં ટેસ્ટ છે અને પૂછાય તો તમને એમાં હેલ્પ થાય. જુઓ. ઇન અધર ડેઝ વોટ વુડ કમ થ્રુ પોએટ્સ પેન. કે ભાઈ પહેલાંના દિવસોમાં કવિના પેનથી શું આવતું હતું તો ભાઈ ઘણા બધા ગીતો લખવામાં આવતા હતા. ઇન અધર ડેઝ. બરાબર. ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ થ્રુ પોએટ્સ પેન. બરાબર. ઇન અધર ડેઝ આપણે લખીએ પછી ઇનનંબરેબલ સોંગ લખાય વુડ કમ થ્રુ પોએટ્સ પેન. પછી જુઓ. વાય હેઝ ધ પોએટ સીઝડ ટુ બી અ પોએટ. બરાબર. કવિ જે હતા તે કવિ થવાનો મટી કેમ ગયા, એટલે હવે તેઓ કવિ શા માટે નથી રહ્યા? કારણ કે તેમને હવે નવું નોલેજ, નવું જ્ઞાન મળ્યું છે. The poet has ceased to be a poet because he got a new knowledge. કારણ કે તેમને નવું જ્ઞાન મળ્યું છે. પછી જુઓ. Why does the poet write the poems? કે કવિતાઓ શા માટે લખતા હતા? The poet writes the poems to win the hearts of men. લોકોના દિલ જીતવા માટે, હૃદય જીતવા માટે તેઓ કવિતાઓ લખતા હતા. વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ. પોએટ જે હતા તે પાસ્ટની અંદર ભૂતકાળમાં શું હતા? તો જો ધ પોએટ વોઝ અ રાઇટર. બરાબર ને.
ઓફ સોંગ્સ અથવા તો પોએટ હતા, બરાબર. ધ પોએટ વોઝ અ પોએટ ઇન ધ પાસ્ટ. પછી જુઓ, વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ પોએટ સોંગ. પોએટના સોંગની ઇફેક્ટ શું હતી? તો જો, ધ સોંગ્સ વોન ધ હાર્ટ્સ ઓફ મેન. ગીત જે હતા તે લોકોના હૃદય જીતતા હતા, બરાબર. The poet was a blank, but now he wants to become blank. તો પોએટ જે હતા તે શું હતા? પોએટ જ હતા, બરાબર. પણ નાવ he wants to become a song. જો આવા નાના નાના જવાબ તમને પૂછાઈ શકે આવી રીતે બ્લેન્કની રીતે, ખાલી જગ્યાની રીતે તમારે સમજીને એના જવાબ લખવાના હોય છે. જો આમ ઇઝી જ છે, પણ આમાં ફરક શું છે કે પોએમ આપી હોય આપણને, એટલે પોએમમાંથી આપણે વાક્ય બનાવીને લખવાના હોય છે, બરાબર. એટલે એ વસ્તુ ખાસ આપણને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ કઈ રીતે લખાશે તે, એમ. પછી જો, ડિસ્ક્રાઇબ ધ પોએટ્સ કોમ્પોઝિશન. પોએટનું કોમ્પોઝિશન જે છે એનું વર્ણન કરો કે એમનું કોમ્પોઝિશન કેવું હતું. કોમ્પોઝિશન એટલે શું થાય કે એમના જે ગીતો કે કવિતાઓ હતી તે કેવી હતી, શું હતું તે. તો જો, ધ પોએટ કમ્પોઝડ ઇનનંબરેબલ સોંગ્સ which could win the hearts of men. What was the poet's realism on later stage? પછીના સ્ટેજ પર એમને શું રિયલાઇઝેશન થયું, એમને શું અહેસાસ થયો, શું ખબર પડી એમને? તો જો, ઓન લેટર સ્ટેજ with the help of a newly got knowledge, the poet ceased to be the poet and learned to be the song. બરાબર. What was the narrator in his bygone days? What did he do at that time? તો જો આ વસ્તુ પણ આવી ગઈ છે, પણ એ સવાલ કઈ રીતે અલગ રીતે પૂછાય છે એ વસ્તુ આપણે ખાસ જોવાની છે આમાં, બરાબર. કોઈ પણ ક્વેશ્ચન જે છે તે ઘણી બધી રીતે પૂછી શકે તમને, અને દરેક રીતે તમારે સવાલને સમજવાનો છે અને એનો જવાબ તમારે લખવાનો છે. તો અહીંયા જે ક્વેશ્ચન છે કે વોટ વોઝ ધ નેરેટર ઇન હિઝ બાયગોન ડેઝ. બાયગોન ડેઝ એટલે પહેલાના દિવસોમાં કવિ શું હતા, નેરેટર શું હતા. વોટ ડીડ હી ડુ એટ ધેટ ટાઈમ, તે સમયે તેઓ શું કરતા હતા. તો ઇન હિઝ બાયગોન ડેઝ ધ નેરેટર વોઝ અ પોએટ, કે ભાઈ પહેલાના દિવસોની અંદર નેરેટર જે હતા એ કવિ હતા. હી કમ્પોઝડ અ નંબર ઓફ સોંગ્સ ડેટ વોન ધ હાર્ટ્સ ઓફ પીપલ, બરાબર. કે તેઓ ઘણા બધા ગીતો લખતા હતા. પછી જુઓ, વોટ વોઝ ધ પોએટ્સ ન્યૂ ગોટ નોલેજ. કવિનું નવું મેળવેલું જ્ઞાન શું હતું. તો એ જ ને કે ભાઈ તેઓ હવે શું નથી, પોએટ નથી, પણ તેઓ એક સોંગ છે. ધ પોએટ ગોટ અ ન્યૂ નોલેજ ડેટ હી વોઝ નો મોર અ પોએટ, બરાબર. કે ભાઈ હવે તેઓ કવિ નથી, બટ ઓનલી અ સોંગ, પણ તેઓ હવે શું છે, એક ગીત જ છે, બરાબર ને. હવે આટલી બધી વસ્તુ જે આપણે રિપીટ કરી રહ્યા છીએ, બરાબર, તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એવું નથી કે આપણે ફક્ત એમ જ વસ્તુ રિપીટ કરી રહ્યા છીએ, કારણ કે તમને એ વસ્તુ માઇન્ડમાં વ્યવસ્થિત બેસી જવી જોઈએ કે હા ભાઈ આનો જવાબ આ રીતે લખાય છે, બરાબર. આ પોએમ જે છે એના સ્ટાન્સા જે છે તે એકદમ કમ્પ્લીટલી તમને ખબર પડી જાય, કારણ કે મને ખ્યાલ છે કે ત્યાં સુધી મોટે ભાગના જે સ્ટુડન્ટ્સ તેમને આજે 5 માર્ક્સ હોય પોએમમાંથી જે ક્વેશ્ચન આન્સર મેળવવાના હોય છે, બરાબર, પોએમના ક્વેશ્ચન આન્સર જે લખવાના હોય છે તે એમાં એમને ડિફિકલ્ટી હોય છે. એટલે ખાસ તમારે એનું ધ્યાન રાખવાનું છે, બરાબર. ચલો જુઓ, વોટ ડીડ ધ પોએટ સોંગ ડુ. કવિના ગીતો શું કરતા હતા. તો ભાઈ કવિના ગીતો શું કરતા હતા કે બીજું અહીંયા લખ્યું છે ને કે ભાઈ ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, બરાબર. તો એના પરથી આપણે આન્સર શું લખીએ, ધ પોએટ સોંગ વોન ધ હાર્ટ્સ ઓફ મેન, બરાબર. પછી જુઓ બીજો ક્વેશ્ચન, વાય ડીડ હી રાઇટ કાઉન્ટલેસ સોંગ. વાય ડીડ હી રાઇટ કાઉન્ટલેસ સોંગ, કે તેમને કાઉન્ટલેસ સોંગ, બરાબર, કે બે અસંખ્ય ગીતો તેમને શા માટે લખ્યા. તો જુઓ, હી રોટ મેની સોંગ્સ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, બરાબર, કે તેમણે ઘણા બધા ગીતો લખ્યા કે ભાઈ જેથી તેઓ લોકોના હૃદય જીતી શકે, બરાબર. એમને ગીતો જે લખવાના હતા એનો ઉદ્દેશ શું હતો, એનો હેતુ શું હતો કે જેથી તેઓ ઘણા બધા લોકોના હૃદય જીતી શકે, એમના માટે એમને ખુશ કરી શકે. ઓકે, તો આ પ્રમાણે આપણે પોએમ જે હોય છે
બરાબર. એના ક્વેશ્ચનના આન્સર તમારે લખવાના હોય છે. એટલે પહેલી વસ્તુ તો એના માટે તમારે શું કરવાનું છે કે પોયમ જે છે તે વ્યવસ્થિત રીતે સમજવાની છે. એના દરેક વર્ડ, દરેક સેન્ટેન્સ કે દરેક લાઈન જે છે તે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટલી સમજવાની છે, અને તો જ તમે એના આન્સર વ્યવસ્થિત લખી શકો. બરાબર.